ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 11 ઓગસ્ટ જાણીતા હવામાન શાસ્ત્રી અશોકભાઈ પટેલની આગાહી આવી છે. તેમણે 11 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીની આગાહી આપી છે. તેના મુખ્ય બિંદુ જોઈએ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 20 ઓગસ્ટ 2025 દરમિયાન વ્યાપક વરસાદના રાઉન્ડની શક્યતા. હાલની હવામાન પરિસ્થિતિ 11 ઓગસ્ટ 2025 સવારના 5:30 વાગ્યા મુજબ મોન્સૂન ટ્રફ મેન સી લેવલ પરથી અમૃતસર, પટિયાલા, બરેલી, લખનઉ, ગોરખપુર, પટણા, પૂર્ણિયા પરથી પસાર થઈ પૂર્વોત્તર તરફ અરુણાચલ પ્રદેશ સુધી જાય છે. અપર એર સર્ક્યુલેશન ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લગભગ તેલંગાણા 3.1 અને 5.8 કિલોમીટર મીન સી લેવલથી ઉપર ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળતું. ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ 3.1 કિલોમીટર મીન સી લેવલ સુધી મધ્ય ઉત્તર પ્રદેશથી ખસેલું. કચ્છ અને આસપાસના વિસ્તારોનું 3.1 કિલોમીટર મીન સી લેવલ પરનું ઉત્તર પૂર્વ અરબ સમુદ્રને લગોલગ ગુજરાતથી ખસેલું. ઉત્તર આંતરિક કર્ણાટક અને આસપાસના વિસ્તારો 4.5 થી 5.8 કિલોમીટર મીન સી લેવલ ઉપર. આ બધા યુએસી. વીડી ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 થી 5.8 કિલોમીટર મીન સી લેવલ ઉપર. લો પ્રેશર એરિયા થવાની શક્યતા. ઉત્તર પશ્ચિમ અને લગોલગ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં 13 ઓગસ્ટ 2025 આસપાસ બનવાની શક્યતા. અપેક્ષિત હવામાન પરિબળો. અનુમાન સમયગાળો 11 થી 20 ઓગસ્ટ 2025. MSLP મીન સી લેવલ પ્રેશર. બંગાળની ખાડીનું સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ સેન્ટ્રલ ઇન્ડિયાની દિશામાં ખસવાની અને ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક પહોંચવાની અને પછી અરબી સમુદ્ર તરફ જવાની શક્યતા. 9.25 SPA લેવલ. 12 અને 13 ઓગસ્ટે તીવ્ર પવનની શક્યતા. 850 SPA લેવલ. આ લેવલની ધરીની પશ્ચિમ શાખા 18 ઓગસ્ટ આસપાસ તેની સામાન્ય સ્થિતિ નજીક રહેશે, ત્યારબાદ દક્ષિણ તરફ ખસશે. 700 SPA લેવલ 3.1 કિલોમીટર MSL પર. યુએસી અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય, સિંધ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર નજીક 15-16 ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા. બંગાળની ખાડીની સિસ્ટમ સાથે જોડાયેલા યુએસી 18 થી 20 ઓગસ્ટ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને પછી ગુજરાત રાજ્ય અને આસપાસ તરફ ખસવાની શક્યતા. ક્યારેક આ ફિશર માટે આશરે વિસ્તૃત સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે દેખાશે. 500 SPA લેવલ. પૂર્વ પશ્ચિમ શિયર ઝોન. પેનિન્સ્યુલર ઇન્ડિયા પર રહેવાની અને અનુમાન સમયગાળા દરમિયાન ઉત્તર તરફ ખસવાની શક્યતા. સમયગાળાના અંતે 18 નોર્થ અક્ષાંશ નોર્થ થી 20 અક્ષાંશ નોર્થ સુધી પહોંચી શકે. બંગાળની ખાડીની સિસ્ટમ પશ્ચિમ ઉત્તર દિશામાં સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક તથા અરબી સમુદ્ર તરફ ખસવાની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વરસાદનું અનુમાન સમયગાળો 11 થી 20 ઓગસ્ટ. 11 થી 15 ઓગસ્ટ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો મધ્યમ વરસાદ. ત્યારબાદ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધશે. પહેલા ગુજરાત રિજિયનમાં વધશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છમાં 20 ઓગસ્ટ સુધી ફેલાશે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક સંતોષકારક વરસાદ થવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીના સિસ્ટમ અને અન્ય સંભવિત હવામાન પરિબળો પર આધારિત છે. સિસ્ટમ બન્યા પછી વરસાદની માત્રાની અપડેટ આપવામાં આવશે. મિત્રો, આ હતી અશોકભાઈ પટેલની આગાહી. તેમનું એવું કહેવું છે કે અત્યારે 15 ઓગસ્ટ સુધી છૂટાછવાયા હળવા ઝાપટા અને 16 થી 20માં સાર્વત્રિક ગુજરાત રાજ્યમાં બધે વરસાદ થઈ જાય, પણ વરસાદની માત્રા કેટલી તે આગળ જતાં નક્કી થશે. હવે આપણે તેની ડિસ્કશન, બીજી અપડેટો આપણે કાલે કહીશું. આમાં કાંઈ ફેરફાર કરવાનો મનાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.